તો અમરેલી જિલ્લામાં ઈંટોના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયા છે। અચાનક વરસાદ વરસતા તૈયાર કાચી ઈંટો વરસાદમાં પલળતા કારીગરોની મહેનત પર પાણી ફરી વળ્યું। સાથે માટી અને ઈંટો પકવવા માટે વપરાતા કોલસામાં પણ નુકસાન થયું છે। કાચી ઈંટો પર વરસાદ પડતા ઈંટો ભાગીને ભૂક્કો થઈ ગઈ છે। ઈંટોના ભઠ્ઠા નષ્ટ થતાં સરકાર પાસે કારીગરોએ સહાયની માંગણી કરી છે। અટાણે આ પડની અંદર જે ઈંટું પાડેલી હોય હુકાતી હોય એ બધી ઈંટું ફેલ થઈ ગઈ, ફરી વાર પાડવી પડે, એ ન હાલે, પકવી તો ફાટી જાય। પલ્લી ગઈ તો પછી હુકાઈ ન જાય, હુકાઈ ગયેલી ન હાલે, એ ફાટી જ જાય, હુકાય એટલે ફાટી જાય, પછી પકવવાની જરૂર જ નહીં એને। પછી આ બધી પ્રોસેસ હા, ફરી વાર એ 8 થી 10,000 ઈંટું છે અંદાજિત, કાચી ઈંટું એ બધી જો અત્યારે આવી જ થઈ ગઈ છે। આ પાછી રીસાયકલ પાછી બનાવવી પડે, આ પાછી પકવવામાં હાલે નહીં। આખો થપ્પો જોઈ લ્યો। આ કેટલા દી ની મહેનત છે? આ રોજ 1200 ઈંટ બનાવે કારીગર, સમજ્યા? તો એવી 10 દિવસની ઈંટું બહાર પડી હોય, કાચી ઈંટું। એવું છે કે આ 2-3 દિવસથી આગાહી હતી પણ ઢાંકી દીધું, પણ તોય છતાં જેટલું પડમાં ઈંટું પડ્યું હોય એટલી નુકસાની છે। હા, 10-12 હજાર ઈંટુની નુકસાની છે। કોઈ કોલસા પલળી ગયા હોય એ પાછા ફરીવારથી પછી એમાં તાકાત જે તત્વો હોય એ વયું જાય, સમજ્યા? કોલસામાં નુકસાની છે, ઈંટુમાં નુકસાની છે।